સુરત શહેરમાં જૈન સમાજ માટે ઐતિહાસિક ક્ષણ આવી પહોંચી છે. પૂજ્ય આચાર્ય વિજય યશો વર્મસુરીશ્વરજી મહારાજને ગચ્છાધિપતિ પદે આરૂઢ કરવા માટે ભવ્ય પટ્ટાભિષેક મહોત્સવ તારીખ 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન વેસુ સ્થિત ગુરુલબ્ધિ સામ્રાજ્ય ખાતે યોજાશે. સુરત શહેરમાં જૈન સમાજ માટે ઐતિહાસિક ક્ષણ આવી પહોંચી છે. પૂજ્ય આચાર્ય વિજય યશોવર્મન સુરીશ્વરજી મહારાજને ગચ્છાધિપતિ પદે આરૂઢ કરવા માટે ભવ્ય પટ્ટાભિષેક મહોત્સવ તારીખ 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન વેસુ સ્થિત ગુરુલબ્ધિ સામ્રાજ્ય ખાતે યોજાશે. 81 ફૂટ વ્યાસ અને 36 મીટર ઊંચાઈ ધરાવતું ત્રિગઢ સંવત્સરણ આયોજનનું મુખ્ય આકર્ષણ છે, જે ભગવાન મહાવીર સ્વામીના સંવત્સરણની પ્રેરણાથી નિર્માણ કરાયું છે. તેમાં ભાવિકો ચડીને જીવંત સંવત્સરણનો અનુભવ કરી શકશે. સાથે સાથે 5500 ચોરસ ફૂટની વિશાળ આર્ટ ગેલેરી, VR ટેકનોલોજી દ્વારા પ્રદર્શન અને ગુરુદેવશ્રીના જીવન પર આધારિત વિશેષ ઝાંખી તૈયાર કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવશે. વિશેષ રૂપે 98 ભાષાઓમાં 108 ગ્રંથોનું વિમોચન પણ કરવામાં આવશે, જે વિરલ ઘટના ગણાશે. સમાજ ઉત્થાન, જીવદયા, ભિક્ષુકદાન અને સાધર્મિક ભક્તિના અનેક કાર્યક્રમો સાથે આ મહોત્સવ સુરત શહેરના ઇતિહાસમાં નવી દિશા આપનાર સાબિત થશે.